રાજપીપળા નર્મદા જિલ્લામાં ચાલી રહેલી ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા દરમિયાન વહીવટીતંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જિલ્લા કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં ભીડ નિયંત્રણ અને સુવિધા સુધારવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવાયું છે. તારીખ 25 થી 30 માર્ચ તથા 2, 3, 4, 11 અને 13 એપ્રિલના દિવસોમાં પરિક્રમા કરવા આવનાર શ્રદ્ધાળુઓએ yatraધામ.gujarat.government.in પર અગાઉથી નોંધણી કરાવવી જરૂરી રહેશે. શનિ, રવિ અને તહેવારોના દિવસે ભારે ભીડના ધ્યાનમાં રાખી સ્ટેગરિંગ પદ્ધતિ પણ અમલમાં મુકાશે, જેમાં તિલકવાડા 3 રસ્તા અને વાવડી રામપુર રોડ પર નિયંત્રિત પ્રવેશ આપવામાં આવશે. તંત્રએ શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે શક્ય હોય તો સામાન્ય દિવસોમાં પરિક્રમા માટે આવે, જેથી વધુ સુવિધા મળી શકે. આ વ્યવસ્થા દ્વારા ભીડ નિયંત્રણ સાથે યાત્રા સુગમ અને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નર્મદા જિલ્લામાં ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા 19મી તારીખથી સુચારુ રૂપે ચાલુ થઈ ગઈ છે. પરિક્રમામાં આવનાર ભક્તોને વહીવટીતંત્ર તરફથી ખાસ વિનંતી છે કે જે શનિવાર રવિવારની રજા આવે છે, રામનવમીની રજા આવે છે, એવા દિવસોમાં જિલ્લા વહીવટીતંત્ર 2 નિર્ણય લેવા માટે જઈ રહ્યું છે. એમાં એક કે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્ટેગરિંગ પદ્ધતિથી પરિક્રમાવાસીઓને જવા દેવામાં આવશે. આ સ્ટેગરિંગ પદ્ધતિ 2 જગ્યાએ અમલમાં આવશે. એક તો તિલકવાડા 3 રસ્તા આગળ અને બીજી વાવડી રોડથી રામપરા જવાના અંદરના રોડ પર. એટલે ભક્તોને ખાસ વિનંતી કે પોતાને 1 કલાક 2 કલાક જો કોઈ જગ્યાએ સ્ટેગરિંગ પદ્ધતિના કારણે રાહ જોવી પડે તો એ રાહ જોવા માટે વિનંતી છે. બીજી બાબત એ છે કે સામાન્ય રીતે શનિવારની રજાના દિવસે કે કોઈ ધાર્મિક તહેવારની રજાના આગલી રાત્રે આવતા હોય છે, તો મારી ખાસ વિનંતી છે કે આપ સોમ, મંગળ, બુધ, ગુરુવારે આવો તો આપને ઉત્તમ કક્ષાની વ્યવસ્થા અમે પૂરી પાડી શકીશું. આ વખતે એક બીજો અમે નિર્ણય લીધો છે કે જે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની જે વેબસાઇટ છે એ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે, પરંતુ આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.